સો હેલો ગાઈઝ, આજે તમારા માટે ખૂબ જ સરસ એવા બે મકાન લઈને આવી ગયો છું। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। વિડીયોમાં હું તમને બધી જ ડિટેલ આપી દેવાનો છું, બરોબર। તો ચલો હવે હું તમને મકાનની વિઝિટ કરી દઉં છું। ફર્સ્ટ ઓફ મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મેઇન ફ્રન્ટ રહેવાનું છે અને મકાનનું એલિવેશન પણ તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું એલિવેશન। અને ફ્રન્ટની વાત કરીએ તો 11.70 નો ફ્રન્ટ રહેવાનો છે અને અહીંયા બી તમે જોઈ શકો છો કાર બાઇક પાર્ક કરી શકો છો, બરોબર। અહીંયા તમને આગળ ફળિયામાં પાર્કિંગ સ્પેસ પણ મળી જવાની છે અને એલિવેશન પણ ખૂબ જ સરસ એવું રહેવાનું છે અને ન્યૂ કન્સ્ટ્રક્શન રહેવાનું છે। લોકેશન પણ જણાવી દઈશ અને કોન્ટેક્ટ નંબર પણ ઓનરના જણાવી દઈશ, બરોબર। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। 90 વારના બંને મકાન રહેવાના છે, બરોબર। તો ચલો હવે હું તમને અંદરથી વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો ફર્સ્ટ ઓફ તમે જોઈ શકો છો આ રહેવાનો છે લિવિંગ રૂમ અને એમાં તમને ઉપર પીઓપી વર્ક કરેલું પણ જોવા મળી જશે। લિવિંગ રૂમથી આગળ કિચન આવશે અને તેમનાથી આગળ એક બેડરૂમ આવશે। બધી જ વિઝિટ હું તમને કરાવી દઈશ। ફર્સ્ટ ઓફ તો તમને લિવિંગ રૂમની વાત કરું તો અહીંયા તમને ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। સામે એક વેન્ટિલેશન માટે વિન્ડો જોવા મળી જશે અને ઉપર પણ મિત્રો તમે જોઈ શકો છો પીઓપી અને તેમાં ખૂબ જ સરસ એવું લાઇટિંગનું વર્ક કરેલું જોવા મળી જશે। અહીંયા સામેની સાઈડ તમે સોફાનું અરેન્જમેન્ટ પણ કરી શકો છો। સો મિત્રો લિવિંગ રૂમની અંદર તમને આટલી સ્પેસ મળવાની છે અને અહીંયા સીડી જે ફર્સ્ટ ફ્લોર પર જવા માટેની રહેવાની છે। તો તમે એકવાર પ્રોપર વ્યૂ લિવિંગ રૂમનો જોઈ લ્યો, ત્યારબાદ હું તમને આગળની વિઝિટ કરાવી દઉં છું। લિવિંગ રૂમની અંદર તમને પ્રોપર સ્પેસ મળી જવાની છે। અહીંયાથી મિત્રો ફર્સ્ટ ફ્લોર પર જવાય છે તેમની વિઝિટ પણ હું તમને હમણાં કરાવી દઈશ। અહીંયા રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન, એલ શેપમાં પ્લેટફોર્મ રહેવાનું છે અને તેમની સામેની સાઈડ પર તમે જોઈ શકો છો ફ્રીજ રાખવા માટેની સ્પેસ અને કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ તમને ત્યાં મળી જવાની છે અને કિચનની અંદર પણ પ્રોપર સ્પેસ જોવા તમને મળી જશે, બરોબર। અને અહીંયા બી તમને એક બોર્ડ લગાવેલો જોવા મળી જશે અને ટાઇલ્સ પર તમે જોઈ શકો છો કિચનની અંદર પણ ખૂબ જ સરસ એવું ટાઇલ્સનું વર્ક કરેલું જોવા મળી જશે, બરોબર। હવે મિત્રો આપણે કિચનથી આગળ આવશું ને એટલે ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, બરોબર, જે અટેચ વોશ એરિયા અને વોશરૂમ સાથેનો રહેવાનો છે અને આમાં પણ તમને ઉપર પીઓપી વર્ક કરેલું જોવા મળી જશે અને આ સાઈડ તમે જોઈ શકો છો વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। તેમાં તમે ફર્નિચર કરાવી શકો છો, તો તમને પ્રોપર વોર્ડરોબનું અરેન્જમેન્ટ બી કરી શકો છો। અહીંયા તમને અટેચનો એક વોશ એરિયા જોવા મળી જશે। તો આમાં પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ તમને આ વોશ એરિયાની અંદર જોવા મળી જવાની છે। અહીંયા પણ તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા તમે સ્ટોરેજ રૂમ તરીકે બી યુઝ કરી શકો છો અને તેમની બાજુમાં તમને અટેચનું વોશરૂમ મળી જશે। ઉપર ખૂબ જ સરસ એવું પીઓપી વર્ક કરેલું જોવા મળી જવાનું છે, બરોબર। આ અટેચનું વોશરૂમ અને વોશરૂમની અંદર પણ તમને ડાર્ક અને વ્હાઇટ ટોનની અંદર ટાઇલ્સનું વર્ક કરેલું જોવા મળી જશે અને એમાં પણ પ્રોપર સ્પેસ જોવા મળી જવાની છે। તો તમે એકવાર પ્રોપર વ્યૂ આ ફર્સ્ટ બેડરૂમનો જોઈ લો, ત્યારબાદ હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। હવે મિત્રો આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર અને ટાઇલ્સ પર ખૂબ જ સરસ એવું તમને જોવા મળી જવાની છે। ટાઇલ્સ જે સીડીની અંદર જે લગાવેલી ટાઇલ્સ છે, બરોબર। અહીંયા તમને સામસામે બંને બેડરૂમ મળી જવાના છે। ફર્સ્ટ ઓફ તો મિત્રો આ સાઈડના બેડરૂમનું હું તમને વિઝિટ કરાવી દઉં છું। અહીંયાથી તમે ટેરેસ પર જઈ શકો છો। આ તમે જોઈ શકો છો આ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો, બરોબર, સેકન્ડ બેડરૂમ। સો તમે આમાં એકવાર સ્પેસ બી જોઈ શકો છો, પ્રોપર સ્પેસ મળી જશે। સિટિંગ બાલ્કની રહેવાની છે, બાલ્કનીમાં બી તમે જોઈ શકો છો અહીંયા તમે ખુરશી રાખી શકો છો અને કંઈક આ ટાઈપનો વ્યૂ તમને બાલ્કનીમાંથી મળવાનો છે, બરોબર। અને તેમની બાજુમાં અટેચનું વોશરૂમ અને વોશરૂમમાં પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ તમને અહીંયા વોશરૂમમાં બી જોવા મળી જશે અને છેક ઉપર સુધી ટાઇલ્સ જોવા મળી જશે, જે તમે વિડીયોની અંદર ક્લિયર જોઈ શકો છો। અને સામેની સાઈડ બી તમે જોઈ શકો છો માર્બલથી જે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। એમાં તમારે ફર્નિચર કરવાનું રહે, બરોબર। બાકી સ્પેસ પર તમે જોઈ શકો છો બેડરૂમની અંદર પ્રોપર સ્પેસ તમને આ બેડરૂમની અંદર પણ મળી જવાની છે અને ખૂબ જ સરસ એવું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે આ સેકન્ડ બેડરૂમની અંદર, બરોબર। સામેની સાઈડ થર્ડ બેડરૂમ રહેવાનો છે। આ સેકન્ડ બેડરૂમ પણ મિત્રો માસ્ટર બેડરૂમ હતો અને થર્ડ બેડરૂમ પણ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, બરોબર। આનો એકવાર પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો આ થર્ડ બેડરૂમ સેમ એઝ ઇટ ઇઝ સેકન્ડ બેડરૂમ જેવો જ રહેવાનો છે, બરોબર। સામે બાલ્કની અને તેમની બાજુમાં એક વોશરૂમ અને આ સાઈડ તમને એક વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું પણ જોવા મળી જશે, બરોબર।
અહીંયા એક અટેચમાં તમને બાલ્કની મળી જશે। અહીંયા ફર્સ્ટ ઓફ તો તમે જોઈ શકો છો આ વોશરૂમ રહેવાનું છે અને તેમાં પણ તમને સ્પેસ જોવા મળી જશે અને ટાઇલ્સનું વર્ક તમને બધા જ બાથરૂમની અંદર ખૂબ જ સરસ એવું ટાઇલ્સ જોવા મળી જશે બરોબર। આકર્ષક ટાઇલ્સ જોવા મળી જશે અને આમાં થોડી બાલ્કની સેકન્ડ બેડરૂમ કરતાં થોડી મોટી મળી જવાની છે બરોબર। અને નીચેનો બી તમે જોઈ શકો છો અને સામેનો વ્યૂ પણ તમને ખૂબ જ સરસ એવો મળવાનો છે। ખૂબ જ સરસ એવું લોકેશન રહેવાનું છે બરોબર। લોકેશન પણ હું તમને હમણાં જણાવી દઈશ। પહેલાં હું તમને મકાનની વિઝિટ કરાવી દઉં છું, ત્યારબાદ બધી જ પ્રોપર ડિટેલ પણ આપી દેવાનો છું બરોબર। સામે તમે જોઈ શકો છો ત્યાં તમે વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરી શકો છો બરોબર। સ્પેસ આમાં બી તમને પ્રોપર સ્પેસ થર્ડ બેડરૂમની અંદર પણ મળી જવાની છે। તો એ બી તમે જોઈ શકો છો પ્રોપર વ્યૂ એકવાર જોઈ લ્યો થર્ડ બેડરૂમનો, ત્યારબાદ હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું બરોબર। બધા જ બેડરૂમનું મિત્રો ખૂબ જ સરસ એવું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। નીચે તમને પીઓપી નું જોવા મળી જશે, ઉપર પીઓપી કરેલું નહીં આવે બરોબર। નીચે લિવિંગ રૂમ, કિચન અને બેડરૂમ હતો। ફર્સ્ટ ફ્લોર પર બંને બેડરૂમ હતા અને હવે આપણે પહોંચી ગયા છે ટેરેસ પર, જે આગળ અને પાછળ બંને સાઈડ ટેરેસ રહેવાનું છે। આ બેકનું ટેરેસ છે જે તમે જોઈ શકો છો। ત્યાં તમને આટલી સ્પેસ મળી જશે બેકના ટેરેસમાં અને આગળનું ટેરેસની વિઝિટ પણ હું તમને હમણાં કરાવી દઉં છું। સો મિત્રો તમે આગળના ટેરેસમાં બી જોઈ શકો છો, ખૂબ જ સરસ એવો તમને વ્યૂ મળશે આજુબાજુનો અને શાંત એરિયા અને ફૂલ હવા ઉજાસવાળું વાતાવરણ રહેવાનું છે અને સારી લોકાલિટી ધરાવતા માણસો તમને આ એરિયાની અંદર પણ મળી જવાના છે બરોબર। હવે મિત્રો મકાનની પહેલાં પ્રોપર ડિટેલની વાત કરી દઉં તો 90 વારનું મકાન છે બરોબર। 3 BHK, 11.5 બાય 70નો ફ્રન્ટ છે બરોબર, સોરી 11.5 બાય 70નો ફ્રન્ટ। હવે મિત્રો સ્વસ્તિક બંગલો કરીને આ મકાન છે અને લોકેશનની વાત કરું તો નાગેશ્વર મેઇન રોડ, શાંતિનગર, શેરી નંબર 1, રાજકોટમાં આ બંને મકાન આવેલા છે અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ ડિટેલ પણ મેળવી શકો છો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।